ખૂબ ચર્ચિત વડોદરા હરણી બોટકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે જવાબદારો સામે લાલ આંખ કરી છે। મહત્વનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે। કોર્ટે 15 પાનાનો હુકમ જાહેર કરી આખો પ્રોજેક્ટ ગેરકાયદેસર હોવાનું કહ્યું છે અને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર H.S. પટેલ અને વિનોદ રાવ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે। કોર્ટે પોતાના અવલોકન દરમિયાન કહ્યું કે મિસ્ટર્સ કોટિયા પ્રોજેક્ટ પાસે જરૂરી ક્વોલિફિકેશન ન હોવા છતાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે જાતે જ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી। સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી પહેલા મળી ન હતી, તેમ છતાં એ કમિશનરે મંજૂરી આપી દીધી હતી। આમ બંને અધિકારીઓએ કાયદાથી વિપરીત નિર્ણય લીધો હોવાનું પણ કોર્ટે ઉમેરતા બંને અધિકારીઓ સામે હવે જનરલ એડમિનિસ્ટ્રેશન એટલે કે GAD વિભાગ કાર્યવાહી કરશે। સામાન્ય સભામાં અને સ્થાયી સમિતિ એના જે ઠરાવો છે એના અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ કાગળો વંચાણે લીધા, ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ ઠરાવ કર્યો છે। તો શું સ્થાયી સમિતિના જે કોઈ સભ્યો હતા અને 69 જે કોર્પોરેટરો જે આ સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરે છે આ ઠરાવ, એ કોઈએ આ દસ્તાવેજો જોયા જ નહીં। ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના 3 વર્ષના ITR જે મૂળ જરૂરિયાત હોય છે કોઈ પણ ટેન્ડર પ્રક્રિયામાં કોઈને પણ સરકારી ટેન્ડર આપવું હોય તો ઓક્ટોબર 2015માં ઊભી થયેલી કોટિયા પ્રોજેક્ટ નામની આ પેઢી અને એના રેકોર્ડ ઉપર એવા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા કે 2012, 13, 14 અને 14-15ની સાલમાં એટલે 31 માર્ચ 2015 સુધીના સમયગાળાના એમના ઇન્કમટેક્સ રિટર્ન રેકોર્ડ પર છે એ પ્રકારના દસ્તાવેજો કોર્પોરેશનના રેકોર્ડ પર છે। બહુ જ સ્પષ્ટ સૂચન છે કે કૌભાંડ છે અને બનાવટી દસ્તાવેજો ઊભા કરીને પછી આ કૌભાંડ કરવામાં આવ્યું છે। સંવાદદાતા અલ્પેશ સુથાર આપણી સાથે લાઈવ જોડાયા છે। અલ્પેશ, હરણી બોટકાંડમાં હાઈકોર્ટ દ્વારા લાલા કરવામાં આવી છે અધિકારીઓ પર અને હવે શું કાર્યવાહી થશે જણાવશો? બિલકુલ થી કશી વાત કરવામાં તો જે રીતે ગઈકાલે હરણી બોટકાંડને લઈને હાઈકોર્ટે હુકમ કર્યો છે ને જે પણ કોઈ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર કે જેઓ આમાં સીધા જવાબદાર હતા તેમની સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી છે। ચોક્કસથી કહી શકાય કે પીડિત પરિવારોને આ હુકમને લઈને ક્યાંક ને ક્યાંક હવે ન્યાયની આશા જાગી છે। પીડિત પરિવારો છે, આપણે સીધી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, ગઈકાલે હાઈકોર્ટે હુકમ કર્યો અને જવાબદાર જે અધિકારીઓ છે કે તત્કાલ મ્યુનિસિપલ કમિશનર H.S. પટેલ તેમજ જે વિનોદ રાવ આ બંને સામે કાર્યવાહીની માંગ કરી છે। પીડિત પરિવારોને કેવી આશા? અમને ખૂબ જ આશા, અત્યાર સુધી તો અમને જો કોઈ આશા નહોતી, પરંતુ ખાલી એક આશાની કિરણ હાઈકોર્ટ હતી કે ન્યાયતંત્ર અમને ઇન્સાફ અપાવશે। કાલે ન્યાયતંત્રએ કહી દીધું કે ભાઈ આ લોકો પણ ડાયરેક્ટ રીતે સંકળાયેલા છે તો એમના ઉપર કાર્યવાહી થવી જોઈએ, એક દાખલો બેસે એવી કાર્યવાહી થવી જોઈએ। જ્યારે અમે આ ઓર્ડર સાંભળ્યું તો અમને ખૂબ જ આનંદ થયું અને અમારા ઘરવાળાને પણ સંતોષ થયો કે ભાઈ હવે અમારા છોકરાઓનું જે આ લોકોએ ભોગ લીધું છે એ ભોગ ખાલી નહીં જાય અને વડોદરાની પ્રજાને પણ ઇન્સાફ મળશે। કારણ કે આ વસ્તુ જે છે અમારા એકલા છોકરા નહીં, આખા વડોદરાના છોકરાઓ છે જે આ કરપ્શનના ભોગ ચડેલા છે। શું કહેશો, અગાઉ જે રિપોર્ટ રજૂ કર્યો તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે હાઈકોર્ટ છે તેણે ખારીજ કર્યો ફરીથી નવો રિપોર્ટ કરવાની વાત કરી હતી। ક્યાંક ને ક્યાંક અધિકારીઓને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા એવું લાગી રહ્યું છે? હાઈકોર્ટે તો બહુ સારું નિર્ણય લીધું છે, તે છતાંય હું હાઈકોર્ટથી હાથ જોડીને ખાલી એટલું કહીશ કે એના ઉપર થોડું એક્શન લો। ચોખ્ખું સ્પષ્ટ દેખાઈ જ રહ્યું છે કે જે મ્યુનિસિપલ કમિશનર છે એને બચાવવાની અત્યાર સુધી વડોદરાની માંગ છે। વડોદરાના જેટલા બી કોર્પોરેટર છે એ વિનોદ રાવને બચાવવા માંગે છે, H.S. પટેલને બચાવવા માંગે છે કે કમિશનરનું નામ ના આવે। કેમ કે કમિશનર જે છે વિનોદ રાવ જે એટલો સંડાયેલો છે, એટલો સંડોવાયેલો છે કે એ ફસશે ને તો બધું પોલ ખોલી જશે કે કેટલાને કેટલી ભાગીદારી ને કેટલા પાર્ટનરશિપમાં વડોદરાના જેટલા બી સરકારી કામો છે એમાં કેટલા પૈસા લઈને ઠરાવ પાસ કર્યા છે। કેમ કે એટલા માટે બચાવ પક્ષ વિનોદ રાવનું કરે છે। જ્યારે વિનોદ રાવ હાથમાં આવશે ને એની ઇન્ક્વાયરી એવી થવી જોઈએ કે જેવી રીતનું આતંકવાદીને કરે છે ને એ રીતની ઇન્ક્વાયરી થવી જોઈએ। કેમ કે આ બી એ જ કહેવાય, આ લોકો બી એ જ કહેવાય। બિલકુલથી તમામ સામે કાર્યવાહી થવી જોઈએ। શું જુઓ છો, કઈ રીતે જુઓ છો? કારણ કે ક્યાંક ને ક્યાંક રાજકીય મોટા માથા પણ સંડોવાયેલા એવું લાગી રહ્યું છે। અધિકારીઓના નામ આવ્યા, હવે તપાસમાં શું લાગે છે, કઈ રીતની આખી તપાસ થવી જોઈએ? પીડિત પરિવારોની શું માંગ છે? અત્યાર સુધી અમે મહિના પહેલાં બી કમિશનરશ્રીને અમે અરજી મૂકી હતી, એ અરજીમાં વિનોદ રાવનું નામ હતું, પરંતુ એમને એવું કે અમને કાયદા સમજાવવા માંડ્યા કે ભાઈ એક જ આવી મોટામાં એક જ FIR થાય છે, બીજી FIR થતી નથી। પરંતુ અમારી જે FIR હતી 2016-17માં જે કરપ્શન ખાઈને જે તળાવ બનાવ્યું હતું, આ કૂવો બનાવ્યો તો મોતનો કૂવો,
એ કૂવામાં અમે કૂવા માટે કમ્પ્લેન કરી હતી કે આ કેવી રીતે બન્યું છે, પરંતુ હવે આમાં જ હાઈકોર્ટે જે ફટકાર માર્યો ત્યારે હવે તપાસ થશે. તો અત્યાર સુધી તમે શું કરતા હતા? અમે કહીએ છીએ કે આ ગુનેગાર છે, આ લોકોના દસ્તાવેજો ખોટા છે. અત્યારે દુકાન બને છે, દુકાન બન્યા પહેલાં કોઈના વિઝિટિંગ કાર્ડ જોયા છે, તો એ લોકોના જે પાસ થાય છે એની પહેલાં એમનું લેટર પેડ થઈ જાય છે. 2016માં પાસ થાય, 17માં પાસ થાય છે, પણ 16માં એમનું લેટર પેડ રેડી થઈ જાય છે. એવા ખોટા દસ્તાવેજો છે. હવે આમાં આ વસ્તુ કરપ્શન બહુ ખરાબ વસ્તુ છે ને. આમાં જો પીપીપી મોડલ જે વડોદરામાં બી બીજા કેટલા બધા એવા સ્થળો છે કે જ્યાં આગળ હજુ બી આ કરપ્શનના કારણે અંદર એ થયું હશે, એની બી તપાસ થવી જોઈએ. કારણ કે અત્યારે આ તો બાળકો મર્યા ત્યારે આ પોપડો ખુલ્યો, સમજો. હવે બીજાની તમે રાહ થોડા જોશો કે ભાઈ કારે કોઈ બીજું મરે અને એની પાછળ તપાસ થાય. એટલે હાઈકોર્ટને અમારી એટલી અપીલ છે કે એક તટસ્થ ગુજરાતમાં આઈપીએસ અધિકારી કે જે નોન કરપ્ટેડ હોય એને આ તપાસ સોંપવામાં આવે અને રાજકીય પક્ષ બી આમાં હોય તો એને બી અંદર જેલમાં જવું જોઈએ. રાજકીય જે માથાઓ છે તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. તમે શું કહેશો? કારણ કે હવે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટે ટકોર કરી છે, કાર્યવાહીની વાત કરી છે, રાજકીય માથા પણ આમાં સંડોવાયેલા હોય એવી વાત આવી છે. પીડિત પરિવારોની શું માંગ છે? અમને ન્યાયની આશા છે. અત્યારે તો 2 જણ પકડાયા છે, હજુ તો બહુ ખાસા માછલીઓ બાકી છે, તો કોર્પોરેશન બાકી છે, સ્કૂલ બાકી છે. હાલ આ હતા હરણી બોટકાંડના જે પીડિત પરિવારો. તમામ પરિવારોની એક જ આશા છે કે હાઈકોર્ટની ટકોર બાદ હવે ક્યાંક ને ક્યાંક આ લોકોને ન્યાયની એક આશા જાગી છે. જે રીતે રિપોર્ટમાં પણ ક્યાંક ને ક્યાંક ચેડા કરવામાં આવ્યા એ ના થાય અને ફરીથી નવો રિપોર્ટ છે તેમાં તમામના માથા સંડોવાયેલા હોય, સાથે સાથે તમામની તપાસ થવી જોઈએ. કયા એવા જે રાજકીય મોટા માથા સંડોવાયેલા છે તેમના પણ નામ બહાર ખુલવા જોઈએ. અને સાથે સાથે આ તમામ પીડિતો છે તેમણે એસીબી સહિત જે તમામ કક્ષાએ જે રજૂઆત કરવાની છે ત્યાં રજૂઆત કરી ચૂક્યા છે. અને હવે આખરે જ્યારે હાઈકોર્ટે હુકમ કર્યો છે કે આ 2 જે મોટા માથાઓ છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, ત્યારે હવે ક્યાંક ને ક્યાંક જે પીડિત પરિવારો છે તેમને ફરી એકવાર ન્યાયની જે આશા છે તે જાગી છે. જી આભાર અલ્પેશ સમગ્ર વિગતો બદલ.